નમસ્કાર મિત્રો, આજે અમે રામવાડી ભવનાથ જુનાગઢ ખાતે નેચર ફર્સ્ટ હ્યુમેનિટી ફર્સ્ટના સહયોગથી વૃક્ષારોપણ કરેલું છે, જેમાં 30 જેટલા આંબાઓનું વૃક્ષારોપણ કરેલું છે। ત્યારે ખાસ સંદેશ એ આપવાનો છે કે ચોમાસું છે તો આપ સૌએ વૃક્ષારોપણ જરૂર કરવું છે, કેમ કે વાવાઝોડાના કારણે ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા છે। તેની પૂરી પૂર્તતા માટે વૃક્ષારોપણ કરવું આવશ્યક છે। ખાસ કરીને કેવા વૃક્ષો વાવવા, તો કે તુલસી છે, પીપળો છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે તેવા વૃક્ષોનો ખાસ ઉછેર કરવો। તેમજ કોલોકાર્પસ છે તે સતત ને સતત કાર્બન ડાયોક્સાઇડ છોડે છે અને જમીનમાંથી હજારો લીટર પાણી છે તે શોષે છે। તમે જોયું હશે કે ક્યારેક કોલોકાર્પસની અંદર ચકલીના માળા હોતા નથી, એટલે કોલોકાર્પસ છે તે ખૂબ જ નુકસાનદાયક છે। આપણા પુરાણોમાં પણ કહેવત છે કે એક ઉમરો વાવવાથી 7 સપ્તાહ જેટલું પુણ્ય મળે છે। તેથી કરીને ઉમરો, વડલો, પીપળો જેવા વૃક્ષો વાવીએ તો પક્ષીઓને પણ ખોરાક મળે છે અને ઓક્સિજન પણ મળે છે। ખાસ કરીને વિડીયોના અંતે એક QR કોડ આપેલો છે અને ફોન નંબર આપેલા છે, જેમાંથી તમને સરકારી નર્સરીઓ ક્યાં આવેલી છે તેની વિગત મળી રહેશે। અને 16 જૂન પછી તમને નિઃવત દરે અથવા તો મુફ્તમાં રોપાઓ સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી કરીને આપ સર્વે નર્સરીએથી રોપા લઈ અને વૃક્ષારોપણ અવશ્ય કરવું। થેન્ક યુ।